why money is not coming to you. Money is the reflection of your inner identity. Money is not avoiding you. You are unconsciously blocking money. Money is nothing, only the exchange of value. કારણ કે where the focus goes, power flows. તમને એવું લાગે છે કે મારા જીવનની અંદર જે લેવલની હું મહેનત કરું છું, જે લેવલનો મારો અનુભવ છે તે લેવલની મારી ઇન્કમ નથી, અને તેના કારણે તમારા મનની અંદર એવો વિચાર આવે છે કે કદાચ મારા ભાગ્યની અંદર જ કોઈક સમસ્યા છે, અને તમે સતત વિચારો છો કે આ સ્ટ્રગલમાંથી મારે કેવી રીતે બહાર નીકળવું, શા માટે મારા જીવનની અંદર મનીનો અબન્ડન્સ નથી. તો મિત્રો, આજે મારે તમને કહેવું છે, money is not avoiding you. You are unconsciously blocking money. જી હા, આ સત્ય છે. તો મિત્રો, આજના આપણા એપિસોડની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ મની એન્ડ અબન્ડન્સ, why money is not coming to you. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કોર સમસ્યાની, જે પૈસા નથી પરંતુ માઇન્ડસેટ છે. ઘણા લોકો પૈસાને એક્સટર્નલ બાબત માને છે કે પૈસા બહારથી આવે છે, બટ ધેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. મની ઇઝ ધ રિફ્લેક્શન ઓફ યોર ઇનર આઈડેન્ટિટી. જો તમારી ઇનર આઈડેન્ટિટી હશે કે પૈસા કમાવા ખૂબ જ મુશ્કેલ છે, અથવા તો જ્યારે પણ હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું ત્યારે મને લોસ જ થાય છે, અથવા તો મારી પાસે એવી તકો જ નથી, અથવા તો જે લોકો પાસે પૈસા હોય છે એ લોકો ઘમંડી હોય છે, વધારે પડતા પૈસા આવી જાય તો રાત્રે ઊંઘ પણ ના આવે, એટલા બધા પૈસા જીવનમાં શું કરવાના. અનકોન્શિયસલી આપણા માઇન્ડની અંદર આવા બધા વિચારો હશે, અને બહારથી પછી આપણે એવું વિચારતા હોઈએ કે હું રીચ થઈ જાઉં, then it is not happening to you. કારણ કે સૌથી પહેલા આ પેટર્ન પર કામ કરવાનું છે, જે કોર સમસ્યા છે. હવે આના કારણે કરીને જે કોઈ પણ ઓપોર્ચ્યુનિટીઝ આવશે તો માઇન્ડ તેને રિજેક્ટ જ કરી દેશે. તો હવે આનું સોલ્યુશન શું છે? તો મિત્રો, સોલ્યુશન એ છે કે આપણે મની સાથેની આપણી રિલેશનશિપ સુધારવી પડશે. લેટ મી આસ્ક યુ અ સિમ્પલ ક્વેશ્ચન. When do you think about money, what do you exactly feel? તમે કેવું ફીલ કરો છો? તણાવ એટલે કે સ્ટ્રેસ, સ્ટ્રગલ, પ્રેશર, કમ્પેરિઝન. હવે જ્યારે પણ પૈસાનો વિચાર આવે છે અને તમારા માઇન્ડની અંદર આ રીતના નેગેટિવ ઇમોશન્સ આવતા હશે, તો તમે ઈચ્છતા હોવા છતાં પણ તમારો સબકોન્શિયસ માઇન્ડ તેને રિજેક્ટ કરે છે. હવે તેનું પણ કારણ એવું જ છે કે આપણું માઇન્ડ જે છે ને હંમેશા પ્લેઝર તરફ જાય છે અને પેઇનથી દૂર ભાગે છે. તો માઇન્ડની અંદર જ્યારે પૈસાનો વિચાર આવે છે અને આ રીતના નેગેટિવ ઇમોશન છે, તો બ્રેન આપણું પૈસાથી ભાગવાનું કે નહીં ભાગવાનું? એટલા માટે અનનોઇંગલી ઘણા બધા લોકો પૈસાથી દૂર જ રહે છે. હવે આના માટે મેં તમને વાત કરીને કે આપણા ચાઇલ્ડહુડની અંદર જેવા અમુક બિલીફ્સ માઇન્ડની અંદર ફિટ થઈ ગયા છે કે પૈસા કમાવા મુશ્કેલ છે, અથવા તો અમીર લોકો જે હોય છે ઇગોસ્ટિક હોય છે, અથવા પૈસા તમારી પાસે ઘણા બધા હોય પણ પછી તમે તમારા સ્વજનોને સમય ના આપી શકો, પછી એક દિવસ તો મરી જ જવાનું છે, આવતીકાલ કોને જોઈ છે, આ બધા બિલીફ્સ છે કે જે આપણને હોલ્ડ કરીને રાખે છે. તો તેના પર આપણે સ્ટેપ્સ લેવાના છે, તેના પર કામ કરવાનું છે. હવે એક સિમ્પલ લાઈન યાદ રાખજો, પૈસા હંમેશા ત્યાં જ ફ્લો કરે છે કે જ્યાં વેલ્યુ ક્રિએટ થાય છે. મની ઇઝ નથિંગ, ઓનલી ધ એક્સચેન્જ ઓફ વેલ્યુ. તો ખરેખર તમે અઢળક પૈસાને તમારા જીવનની અંદર આમંત્રણ આપવા માંગો છો, તો તમારી બિલીફ સિસ્ટમ પર કામ કરો. જે નેગેટિવ છે તેના વિરુદ્ધમાં પોઝિટિવ લખવાની શરૂઆત કરો. ધારો કે તમારા માઇન્ડની અંદર એવું છે કે પૈસા કમાવા મુશ્કેલ છે, તો તમે લખો પૈસા કમાવા સરળ છે, ફક્ત મારે મારી સ્કિલ્સ પર કામ કરવાનું છે. કારણ કે વેર ધ ફોકસ ગોઝ, પાવર ફ્લોઝ. તો ઇન શોર્ટ, તમારે તમારી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવાની છે, તમારી વેલ્યુને વધારવાની છે. કારણ કે યોર પર્સનલ ગ્રોથ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ યોર ફાઇનાન્શિયલ ગ્રોથ. અને આવું કરો છો તો પૈસા નેચરલી એટ્રેક્ટ થાય છે. પરંતુ જો ફોકસ ફિયર પર હશે, તો પછી તમારું માઇન્ડ જે છે તમને ફિયર એટલે એવા જ પરિણામો આપશે. તો પછી એ ફ્લો તમારા જીવનની અંદર નહીં આવે. દાખલા તરીકે તમે તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો,
હવે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમારા માઇન્ડની અંદર એવો વિચાર છે કે મારા પૈસા જતા રહેશે તો, જો હું કશું ના શીખ્યો તો તમે અડધા મને એ કરો છો. તો તેના કારણે કરી અને ફિયર અને ડાઉટ તમારા ગ્રોથને અટકાવે છે. પરંતુ એ કરતા તમારા માઇન્ડમાં એ વિચાર છે કે હું આ પૈસા આપું છું, પરંતુ આ સ્કિલ્સ શીખી લઈશ અને તેના કારણે ઘણા બધા પૈસા મારા જીવનની અંદર આવવાના છે, મારી ઇન્કમ વધવાની છે, મારો ગ્રોથ વધવાનો છે. તો એ પોઝિટિવ બાબતો સાથે તમે સ્ટેપ્સ લેશો તો તમારા પરિણામો બદલાવવાની શરૂઆત થઈ જશે. હવે આ આખું ટ્રાન્સફોર્મેશન એક દિવસમાં તો થતું નથી. તેના કારણે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને ફોલો કરવી પડશે. તો આજે હું તમને અહીંયાથી અમુક જે સ્ટેપ્સને સજેસ્ટ કરું છું, તો મેક શ્યોર કે આ સ્ટેપ્સ પર તમે કામ કરો. સ્ટેપ નંબર 1, અવેરનેસ. સૌથી પહેલા તો જાગૃતિ લાવો કે ખરેખર પૈસાની વાત આવે ત્યારે મારા મગજમાં શું વિચાર આવે છે. વોટ આઈ રિયલી થિંક અબાઉટ ધ મની. તમારું બિલીફ શું છે મનીને લઈને? તમે કમાવા માંગો છો, ધેટ ઇઝ યોર વિશ, ડિઝાયર. પણ પૈસાનું તો શું આમ તણાવ વધે છે, સ્ટ્રગલ જેવું લાગે છે, ચિંતા વધી જાય છે? જસ્ટ રાઇટ ડાઉન ધેટ બિલીફ. વોટ ઇઝ કમિંગ ટુ યોર માઇન્ડ? તમારા માઇન્ડમાં શું આવે છે? ધ સેકન્ડ સ્ટેપ, ચેન્જ ધેટ બિલીફ. એ બિલીફને ચેન્જ કરો. માની લો કે તમારા માઇન્ડમાં એવો બિલીફ આવે છે કે એક લેવલ કરતા વધારે પૈસા હું નથી કમાઈ શકતો. તો તમે એ બિલીફને ફરીથી લખો અને એમાં મેન્શન કરો કે હું વધારે પૈસા કમાવા માટે નવું શીખી રહ્યો છું અને આગળ વધી રહ્યો છું. ચેન્જ ધેટ બિલીફ. સ્ટેપ નંબર 3, ટેક વેલ્યુ બેઝ એક્શન. રોજે તમારી જાતને પૂછો કે આજે મારી ઓન વેલ્યુ ઇમ્પ્રૂવ કરવા માટે વોટ આઈ કેન ડુ. કારણ કે જે રીતે મેં તમને આગળ વાત કરી એ જ રીતે આપણી ઇન્ટરનલ વેલ્યુ હંમેશા ઇક્વલ ટુ અવર એક્સટર્નલ ગ્રોથ ઓર વેલ્યુ. તેના માટે આજે મેં કોઈને હેલ્પ કરી, આજે મેં કંઈ કોન્ટેન્ટ ક્રિએટ કર્યું, આજે મેં મારા કસ્ટમર સાથે કંઈ રીચ આઉટ કર્યું, આજે મારા કંપનીની અંદર મારા ગ્રોથને, મારા સેલ્ફને આગળ વધારવા માટે મેં કોઈ સ્કિલ ઇમ્પ્રૂવ કરી, કંઈક હું નવું શીખ્યો, હું નવું શું ઇમ્પ્લિમેન્ટ કરી શકું. એવરી ડે આ રીતના ક્વેશ્ચન્સ અને આ રીતની એક્શન લેવાની છે જે આપણને હેલ્પ કરે છે પોતાની જાતને સતત આગળ વધારવામાં. સ્ટેપ નંબર 4, ગ્રેટિટ્યુડ ફોર મની. હવે ઓછા પૈસા આવે કે વધારે પૈસા આવે, મની ઇઝ ઓલ અબાઉટ ધ એનર્જી. તો આ ઉર્જા સાથે તમારી રિલેશનશિપને બેટર કરવા માટે જ્યારે પણ પૈસા તમને મળે, કોઈ પણ માધ્યમથી, ભલે લોનનું પણ માધ્યમ હોય કારણ કે તમારે જરૂરિયાત હતી, સે થેન્ક યુ વેરી મચ. તેનો આભાર વ્યક્ત કરો. ફીલ ગ્રેટિટ્યુડ કે આ પૈસા મારી પાસે આવ્યા, આઈ એમ ગ્રેટફુલ. અને એ જ રીતે જ્યારે પૈસા બીજાને આપો ને તો એ રાજી થાવ. શાકવાળાને આપો, રિક્ષાવાળાને આપો, કોઈ પણને આપો. એને કામ કર્યું છે, એને પણ પુરુષાર્થ કર્યો છે, બી હેપી. કારણ કે આ જ રીતે જ્યારે પૈસા આવે છે અને જાય છે તો આપણે લઈએ છીએ તો ખુશ થઈને લઈએ, આપીએ તો ખુશ થઈને આપીએ. તો તેનાથી આ એનર્જી સાથે આપણી રિલેશનશિપ સારી ઇમ્પ્રૂવ થાય છે, જે હેલ્પ કરે છે મનીના અબન્ડન્સની અંદર. સ્ટેપ નંબર 5 છે તમારું આઈડેન્ટિટી શિફ્ટ. અને આ સૌથી વધારે અગત્યનું છે. તમે શું માનો છો? મેં વર્ષો પહેલા એક સરસ મજાની લાઈન સાંભળેલી કે ગરીબ જન્મવામાં કોઈ વાંધો નથી, પરંતુ ગરીબ મરવું ના જોઈએ. એન્ડ મની એન્ડ અબન્ડન્સ, ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ કે જે જીવનમાં છે. ઇટ ઇઝ ધ ઓલ કાઇન્ડ ઓફ રીચનેસ. જે વિચારોની પ્રગતિ છે, સંબંધોની, મની ઇટસેલ્ફ, હેલ્થ, આ દરેક ક્ષેત્રની અંદર. પણ તમે જોજો, બહુ સરસ કહેવાયું છે, મની ઇઝ નોટ એવરીથિંગ બટ યુ નીડ મની ફોર એવરીથિંગ. તમારે દરેક વસ્તુ માટે પૈસાની જરૂર પડે. તો તમારી આઈડેન્ટિટી શું છે? વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? એ વોન્ટિંગ છે જે હંમેશા માગ્યા જ કરે છે, અથવા તો કંઈક અલગ છે? તો આપણે કેવી આઈડેન્ટિટી હોઈ શકે, આપણે કેવી બનાવી શકીએ? ધારો કે તમે એવું કહો છો કે આઈ એમ અ પ્રાઉડ બિઝનેસ ઓનર, I am a value creator, I am a disciplined job person, working professional, I am growing every day, I create 10x value for my customers, for my company. કારણ કે જ્યારે આઈડેન્ટિટી ચેન્જ થાય છે ને ત્યારે ફાઇનાન્શિયલ રિયાલિટી પણ બદલાવાની શરૂઆત થાય છે. બીજું, મેક શ્યોર કે તમે whatever you are doing, even if you are a student અને તમે અભ્યાસ કરતા હો ને તેમાં પૈસાનું જે તમે કરો છો, that is not expense, this is investment.
તો એ ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતે તેમાં મહેનત કરો, કારણ કે તમારા માઇન્ડમાં એ હોવું જોઈએ કે વોટ એવર આઈ એમ ઇન્વેસ્ટિંગ ટુડે, આગળ મને 10 ગણું જઈને મળવાનું છે. એ જ રીતે 90% લોકો જે કામ કરતા હોય છે ને, they don't love that work. એ કામને પ્રેમ કરો, તેના કારણે તમારા ઘરમાં પરિવારમાં પૈસા આવે છે અને તમારી જરૂરિયાતો પૂરી થાય છે. લવ ધેટ વર્ક. એમાં તમે શું બેસ્ટ કરી શકો એ નક્કી કરો. તો એવરી ડે જે કંઈ પણ તમે કામ કરો છો તેને પ્રેમ કરો અને એ કામને તમે બેસ્ટ કરો. હવે આ એક પાવરફુલ ઇનસાઇટ છે જેને તમે યાદ રાખજો. મની ઇઝ નોટ કરન્સી, મની ઇઝ એનર્જી. અને એનર્જી હંમેશા ત્યાં જ ફ્લો થાય છે કે જ્યાં ક્લેરિટી હોય છે, કોન્ફિડન્સ હોય છે અને વેલ્યુ એક્ઝિસ્ટ કરતી હોય છે. ઘણા લોકો પૈસા પાછળ દોડે છે, પણ પૈસા પાછળ દોડવાથી પૈસા નથી મળતા. પૈસાને ખરા અર્થમાં એટ્રેક્ટ કરવા પડે છે. જ્યારે તમે તમારી આઈડેન્ટિટીને ચેન્જ કરો, તમારા બિલીફને બદલો અને વેલ્યુ ક્રિએટ કરવાની શરૂ કરો, ત્યારે નેચરલી પૈસા જે છે, મની જે છે, એટ્રેક્ટ થવાની શરૂઆત થઈ જાય છે. તો આજે તમારી જાતને આ પ્રશ્ન પૂછજો કે એમ આઈ ચેઝિંગ મની ઓર એમ આઈ બીકમિંગ ધ પર્સન હુ એટ્રેક્ટ્સ મની. જો આ વિડીયોએ મનીને લઈને તમારું પર્સપેક્ટિવ ચેન્જ કર્યું હોય અને તમે ઘણી બધી મની અને અબન્ડન્સ તમારા જીવનની અંદર એટ્રેક્ટ કરવા માંગતા હો, તો લખો કમેન્ટની અંદર આઈ એમ બીકમિંગ અ વેલ્યુ ક્રિએટર. અને જી હા, જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં તમે જણાવો કે મારા એપિસોડ તમને કેવા લાગી રહ્યા છે. કારણ કે આવતી વખતે ફરી એકવાર નવો એપિસોડ એક નવા ટોપિક પર લઈને હું તમને મળવાનો છું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.